લીંબડી તાલુકાના સોકા ગામની નદીમાં આવેલા મહાકાય પાણી ભરેલા ખાડામાં 2 યુવાનો ગરકાવ થયા। મળતી માહિતી મુજબ યુવાનોએ આ ખાડામાં આવી કાળઝાળ ગરમીથી રાહત મળે નાહવા પડ્યા હતા અને એકાએક પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો। ત્યારે જયેન્દ્ર પનાર જેઓની ઉંમર આશરે 25 વર્ષ છે અને સોકા ગામે રહે છે, જેઓની લાશ આ મહાકાય ખાડાના પાણીમાં તરતી મળી આવી હતી। બીજી લાશ જિગ્નેશ પરમાર જેઓની ઉંમર આશરે 24 વર્ષની છે, લીંબડી કૃષ્ણનગરમાં રહે છે, જેઓની લાશની શોધખોળ તરવૈયાઓ દ્વારા કરવામાં આવતા કલાકોની મહેનત બાદ મળી આવી હતી। બંનેની લાશને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારે હોસ્પિટલ ખાતે પરિવારજનો સહિતના સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે બંને યુવાનીઓની ઉંમર નાની હોય અને એકાએક આવો દુઃખનીય ઘટના બનતા પરિવારજનો સહિત સમાજમાં શોકનો માહોલ સર્જાયો હતો। આ બાબતની જાણ પોલીસને થતાં પીઆઈ તેમજ પીએસઆઈ સહિત પોલીસ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।